દેખાય છે બેટા સ્ક્રીન? સ્ક્રીન દેખાય છે બેટા? Okay, let's begin last paragraph from here. Lastly આપણે જોઈ ગયા હતા કે નાની was not ready to see her grandchild was beaten by stepmother. stepmother એટલે કોણ, મેં તમને વાત કરી હતી કે નાની જે છે પોતાના જે પૌત્ર જે છે એમની સ્ટેપમધર એટલે કે એના દીકરીની જે સ્વતંત્ર કહેવાય, હસબન્ડની સેકન્ડ વાઇફ, એનાથી ત્રાહિત કરતી એ જોઈ શકતી નથી. That's why Nani take her grandchild to her home. Okay, let's see. આગળ વધીએ. If anyone got her way with Nana, it was Nani. કે જો નાનાનો કોઈ પણ સામનો કરી શકે તો તે હતા ઓનલી એન્ડ ઓનલી નાની. આપણે ખબર છે કે ભાઈ હસબન્ડ વાઈફ આગળ, વાઈફ હસબન્ડ આગળ. કેટલી વાર બને કે વાઈફ ઇઝ સ્ટ્રોંગર ધેન હસબન્ડ, કે વાઈફ જે છે એ હસબન્ડ કરતાં પણ સ્ટ્રોંગર સાબિત થાય. ઓકે, એટલે કેટલી વાર એવું બની શકે કે વાઈફ જે છે હસબન્ડ કરતાં પણ સ્ટ્રોંગર પ્રૂફ થાય. તો એ કહે છે કે ઇફ એનીવન ગોટ હર વે, કે જો કોઈ પણ એના રસ્તામાં આવી શકતું હોય તો તે નાના હતા. ઇટ વોઝ નાની. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, તે હંમેશા જે છે એના મોઢા પર જ કહી દેતી હતી. કોના? નાના. યુ વિલ રિગ્રેટ ઇટ. હલો હલો, એવું છે, હવે આવે છે? ઓકે, નાની told Nana that you will regret it the day I die. કે છે નાની જે છે નાનાને હંમેશા મેણા તોડા આપતી જતી હતી અને કહેતી હતી કે યુ રિગ્રેટ, રિગ્રેટ એટલે પછતાવો થવો, બરાબર છે? રિગ્રેટ એટલે પછતાવો થયો. ક્યારે તમને પછતાવો થશે? વેન આઈ ડાય, કે જ્યારે હું મરી જઈશ ને. નાની આવું કીધું હતું અને ધેટ વિલ કમ ટ્રુ. અને આ શબ્દ જે છે એ હકીકત થઈ. ક્યારે હકીકત થઈ? કે જ્યારે નાની મૃત્યુ પામ્યા. એટ ધેટ મોમેન્ટ નાના વોઝ ટોટલી શોક્ડ, but he was not ready to accept that his life partner is going to leave him. કે ભાઈ એ માનવા જ તૈયાર નહોતા કે એમની જે ધર્મપત્ની છે એમને છોડીને જતી રહી. એટલે એમના કહેલા શબ્દ જે છે, નાનીના કહેલા શબ્દ સાચા પડ્યા. You don't speak with mother of these two children. They are also not going to talk to you. એ કહે છે તમે આ બાળકની મમ્મી સાથે વાત કરવા તૈયાર નથી, એને કહેવા તૈયાર નથી કે યોર હસબન્ડ ઇઝ ગોઈંગ ટુ મેરી વિથ સેકન્ડ, સો વાય યુ આર સ્ટેઇંગ વિથ હિમ, કે શા માટે તું એની સાથે રોકાય છે એ તમે કહેવા તૈયાર નથી, બરાબર છે? સો ધીસ ટુ ચિલ્ડ્રન ઇઝ નોટ ગોઈંગ ટુ ટોક. હવે શું કરું બોલો? હાલો, હા. પછી નાની ટોલ નાના ધેટ કે યુ રિગ્રેટ ઇફ આઈ ડાય, કે જો હું મરી જઈશ ને ત્યારે તમને પછતાવો થશે. ઇફ યુ આર નોટ રેડી ટુ ટોક વિથ ધીસ ટુ ચિલ્ડ્રન મધર, સો ધીસ ટુ ચિલ્ડ્રન આર નોટ રેડી ટુ ટોક વિથ યુ, કે તમારી સાથે એ વાત કરવા પણ તૈયાર નથી. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન balcony and bath in a sun and your own loneliness. નાની કહેતા હતા કે વન ડે યુ વિલ સીટ અલોન ઇન યોર બાલ્કની, કે વન ડે યુ વિલ સીટ અલોન, કે એક દિવસ તમે જે છે તમારી બાલ્કનીમાં એકલા બેઠા હશો. બાથ ઇન અ સન, સૂર્યપ્રકાશમાં સ્નાન, તડકો જે છે તડકો ખાતા હશો. બટ વિથ યોર ઓન લોનલીનેસ, તમારી એકલતા સાથે. but nobody at that moment is with you. પણ તે વખતે તમારી સાથે કોઈ નહીં હોય. કોઈ નહીં એટલે કે કોઈ જ નહીં, બરાબર છે? પણ તેમ છતાં એમના પૌત્ર જે છે, એમના પૌત્ર એમની સાથે હોય છે, બરાબર છે? નાની જે છે
એમને કહેતી ગઈ હોય છે કે એના પુત્ર નાનાના સાથ છોડતા નથી. ઓકે, નાના વુડ સે બેડલી ઓડિએબલ, અને નાના જે છે જાણે નાનીથી ગભરાઈ ગયા હોય. નહીં, હંમેશા માનો કે કોઈ હસબન્ડ પોતાની વાઈફથી કેવો ગભરાઈ ગયો હોય, અને બેરલી ઓડિએબલ એટલે કે ભાગ્યે સાંભળી શકાય તેવા, મનમાં નહીં બધા એટલે કોઈ સાંભળી ના શકે, જાણે કે નાના નાનીથી બીતા હોય એવી રીતે ભાગ્યે સાંભળી શકાતા હોય એવા અવાજમાં બોલીએ. આઈ એમ ઓલ્ડર ધેન યુ, કે હું તારા કરતા ઓલ્ડર છું. ઓલ્ડર એટલે જૂનો નહીં, હું તારા કરતા મોટો છું. ઓલ્ડર. યુ જસ્ટ વેટ એન્ડ વોચ. હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ? જ્યારે નાના જે છે પોતાની ડંફાસ આપતા હોય કે જે છે આઈ એમ ઓલ્ડર ધેન યુ, કે હું તારા કરતા વૃદ્ધ છું એટલે મોટો છું. જોઈએ કે કોણ જાય છે પહેલા, તું જાય છે કે હું જાઉં છું? હલો. રિક્વેસ્ટ એક્સેપ્ટ કઈ પાછું બેક થયું યાર. તમારે લોકો ટાઈમ આવી જવાનું છે, હું આ ફરીથી કઈ જોઈન નહીં થવાનો. ઘડી પર રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવા નહીં આવવાનો. સમય છે. હલો. નહીં સંભળાતું? ફરીથી શરૂઆત કરીએ. નાની સેઝ ધેટ, નાની જે છે નાનાને કહેતી હતી, યુ વિલ રિગ્રેટ ઇફ આઈ ડાય, કે જો હું મરી જઈશ તો તમે તે દિવસે પછતાશો, ખૂબ જ પછતાવો તમને આવશે. અને નાનીના આ કહેલા શબ્દ એ સાચા પડે છે. બરાબર છે. નાની જતા જતા એવા બી શબ્દ કહી ગઈ હતી કે ભાઈ, યુ જસ્ટ sit alone in your balcony, take bath in sun with your loneliness, કે તમે માત્ર બાલ્કનીમાં બેઠા બેઠા તડકો ખાઓ તમારી એકલતાની સાથે. એટ ધેટ મોમેન્ટ, જ્યારે નાના ભાગ્યે બોલી સંભળાવી શકે તેવા અવાજથી નાનીને જવાબ આપતા હતા, આઈ એમ ઓલ્ડર ધેન યુ, કે હું તારા કરતા વૃદ્ધ છું એટલે તારા કરતા મોટો છું. લેટ સી હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ, કે ચલો આપણે જોઈએ કે કોણ પહેલા જાય છે. એટલે કે એનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે હું તારા કરતા વૃદ્ધ છું, એટલે એના દિમાગમાં એવું હતું કે ભાઈ મોટા વ્યક્તિ પહેલા જાય, જેની ઉંમર ઓછી હોય એ મૃત્યુ પછી પામે. એટલે નાનીને એવું કહેતા હતા કે જોઈએ ને કે કોણ પહેલા જાય છે સ્વર્ગમાં કે નરકમાં, હું જઉં છું કે તું જઉં છું, જોઈશું. શી વુડ સિમ્પલી સે, નાનાએ નાનીને એવું કહ્યું કે જોઈએ કે કોણ વહેલા જાય છે. નાની જ્યારે સાંભળી ગયા હોય તો નાની રિપ્લાય, યસ યસ યુ વિલ સી, જસ્ટ વેટ એન્ડ વોચ. બરાબર, નાની એવું જવાબ, હા હા કે જોઈ લઈશું, કે યુ જસ્ટ વેટ એન્ડ વોચ, કે તું રાહ જો અને જોજે કે કોણ પહેલા જાય છે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને નાની જે છે સાચેમાં જ નાના કરતા પહેલા મૃત્યુ પામ્યા. Nana became all the more irritable now, as if he had lost a wager. Wager એટલે સાથી, but WAGER. પણ આજે નાનાને જે છે રિયાલિટી ખબર પડી ગઈ. નાવ નાના જે છે બીકમ અલોન, જાણે કે એમણે પોતાનો સાથી ગુમાવ્યો હોય. ક્યાં છે હી વોઝ ઇરિટેબલ નાવ, હવે તમે નાનાને કશું બી કહો ને તો નાના ગોટ એંગ્રી, નાના જે છે
એ ગુસ્સે થઈ જાય અને કેમ ગુસ્સે થઈ જાય તો એમણે પોતાનો સાથી ગુમાવ્યો છે. સાથી એટલે કે એમની લાઈફ પાર્ટનર. For a few days he took out his anger on his food. પણ થોડાક દિવસ સુધી એમણે પોતાનો ગુસ્સો કોના પર ઉતાર્યો? ખાવા પર. શું કરે? He is not ready to take a food. એ પહેલા તો ખાવાનું ના ખાય. ખાવાનું ના ખાય એટલે કે કહી દે કે જા મને ભૂખ નથી, મારે નથી ખાવું, કે પેલીને કે લઈને આવે. સ્ટીલ હી વોઝ નોટ રેડી. હજુ પણ એ રેડી નહોતા કે એક્સેપ્ટ કરી શકે એની વાઈફ મૃત્યુ પામ્યા છે. એટલે શરૂઆતમાં તો એમણે પોતાનો ગુસ્સો જે છે ખાવાના ઉપર ઉતાર્યો. He would push away his plate and say, "Tell her I don't want to eat." પણ શરૂઆતમાં નાની મૃત્યુ પામ્યા એના થોડાક દિવસો સુધી જ્યારે whenever his grandchild take plate of food, જ્યારે નાના પુત્રોએ ખાવાની પ્લેટ લઈને આવે ને તો એ થાળીને ધક્કો મારી દેતા અને કહેતા, જા જઈને કહી દેજે મારે નથી ખાવું, ભૂખ નથી લાગી. કારણ કે એ સ્ટીલ રેડી નથી કે એક્સેપ્ટ કરી શકે કે હી હેડ લોસ્ટ હિઝ વાઇફ. નાવ આગળ. He imprisoned himself in a bedroom. Now, હવે ધીમે ધીમે slowly he punished himself. He locked himself in a bedroom. Imprison એટલે કે કેદ કરવું. આ તમારે નોટ કરતા રહેવાના સ્પેલિંગો. યુ હેવ ટુ નોટ ડાઉન. હું તમને જે બી સ્પેલિંગો કહું એ તમારે નોટ ડાઉન કરતા રહેવાનું કે જેથી કરીને તમે ગ્લોસરીમાં લખી શકો. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન અ બેડરૂમ. પોતાની જાતે બેડરૂમમાં એટલે પોતાના રૂમમાં એને બંધ કરી દીધો. We remove a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. ધીમે ધીમે slowly નાના જે છે નાનીને ભૂલી જાય. That's why everyone trying their best. દરેક જણા જે છે પોતાના બનતા તમામ પ્રયત્નો કરવા લાગ્યા. નાનીની યાદો જે છે રૂમમાંથી નીકળી જાય. That's why they remove her clothes, her belongings, her pictures, everything. But one day, when they are taking bed એટલે પલંગ. એક વાર જે છે એ લોકો પલંગ જે છે લઈ જવાની ટ્રાય કરતા હતા ને, at that moment નાના insist કર્યો કે ભાઈ ના, આ પલંગ કોઈએ લઈ જવાનો નથી. બહુ જીદ કરી તો પેલા લોકોએ છેલ્લા હારીને એનો પલંગ ત્યાંનો ત્યાં જ રહેવા દીધો. In a dry, hollow, coarse voice. એકદમ સુકાયેલા છીણ અવાજમાં. કોર્સ એટલે છીણ અવાજમાં એમણે કીધું, let it be. Where else is she going to sleep? અને અહીંયા જ રહેવા દો કે જોઉં છું એ ક્યાં સુવા જાય છે કે. એને પોતાના એકદમ કર્કશ થયેલા અવાજમાં કહી દીધું એને કે ભાઈ એને અહીંયા પલંગને અહીંયા જ રહેવા દો. હું જોઉં છું ને કેટલા દિવસ સુધી એ મારાથી દૂર રહે છે, ક્યાં સુવા જાય છે. એટલે આ બધા શબ્દોથી આપણને સ્ટીલ લાગે છે સ્ટીલ ધ મેન્ટાલિટી ઓફ નાના ઇઝ નોટ રેડી ટુ એક્સેપ્ટ હિઝ વાઇફ વોઝ ડેડ બિફોર ફ્યુ ડેઝ. કે હજુ પણ એની મેન્ટાલિટી એવી છે કે એ માનવા જ તૈયાર નથી કે આટલા દિવસોથી એ પોતાની વાઇફને ગુમાવી ચૂક્યા છે. નેક્સ્ટ આગળ જોઈએ. The day we had to take Nani's ashes away from immersion. That day too, Nana stayed locked in the room. Now, હવે એવો દિવસ આવ્યો તમને ખબર હોય તો હિન્દુ ધર્મમાં આસ્થાના પ્રતિક રૂપે કે those who are going to die, કે જે લોકો મૃત્યુ પામે ને તો એ લોકોની અગ્નિદાહ આપ્યા પછી અસ્થિઓ એક કુંડમાં એક માટલામાં ભેગી કરવામાં આવે અને પછી જળકુંડ અથવા ગંગા નદી જે હોય એમાં એ લોકો એને વિસર્જિત કરતા હોય. તો એ દિવસ આવ્યો જે દિવસે નાનીની જે અસ્થિઓ જે છે વિસર્જિત કરવાનો સમય આવ્યો. હવે ઓબ્વિયસલી એવું કહેવાય છે કે જો માતા પિતા હોય ને તો એના અસ્થિ વિસર્જિત એના છોકરા કે કોઈ પણ એની પુત્રી હોય કે એ કરે તો જ એની આત્માને શાંતિ મળે. આવી એક આસ્થા છે. બરાબર છે. હવે અત્યારે એમના પતિ જીવિત હતા બટ he was not ready to accept.
કે એની પત્ની મૃત્યુ પામે છે સ્વીકારવા તૈયાર નથી. એટલે when that grandson inform Nana that tomorrow we are going to immersion Nani's ashes, નાનીની અસ્થિઓ જે છે આપણે વિસર્જિત કરવા જવાનું છે. બીજા દિવસે સવારે નાના હિમસેલ લોક ઇન હિઝ રૂમ, તો પોતાની જાતે લોક કરી દે અને ના પાડી દે કે ના એ આવવાના નથી. When I went in, I found him sitting on her bed. He just touched the urn and said, "Take him away." All my life, he just kept fighting with me. જ્યારે પોતરાએ એને જીત કરી અને ઘરમાં રૂમમાં જોવા ગયા તે વખતે નાના જે છે પલંગમાં સૂતા હતા. એમણે માત્ર એ અસ્થિઓને હાથ લગાવ્યો અને કીધું ટેક હર હવે, કે જે એને અહીંયાથી લઈ જા. આખી લાઈફ એમાં બગાડ નાખી. આખી લાઈફમાં એ હંમેશા મારી સાથે માત્ર ને માત્ર ઝઘડતી જ રહી છે. સિમ્પલ એન્ડ સિમ્પલ વાતો માટે એ ઝઘડતા કરતા રહેતા હતા. તો નાના એની અસ્થિઓને જોઈને ગુસ્સે થઈ ગયા અને એના પુત્રને કીધું કે જા લઈ જાય અહીંથી આને કે, કારણ કે આને આખું જીવન મારી સાથે ઝઘડિયાત કરી છે. The shift was gradual. I did not pay much heed to this first day, but later it became more evident. પણ શરૂઆતમાં તો અમને આ ગ્રેજ્યુઅલ લાગ્યું. પણ કોઈ વ્યક્તિ હોય શરૂઆતમાં તો આ નોર્મલ વસ્તુ છે કે વન્સ કોઈ પણ વ્યક્તિ પોતાના વહાલા જતા રહે તો એ એક્સેપ્ટ ના કરી શકે કે ભાઈ કોઈ પણ મૃત્યુ પામે તો એક્સેપ્ટ ના કરી શકે. પણ ધીમે ધીમે જો લાંબો સમય થાય અને સ્ટીલ એક્સેપ્ટ ના કરી શકે ને તો પછી આ વધારે ને વધારે ખતરનાક થઈ શકે. તો સેમ થિંગ હેપન વોઝ નાના. લોટ્સ ઓફ ડેઝ હેઝ બીન પાસ્ડ, પણ ઘણા બધા દિવસો જે છે પસાર થઈ ગયા. પણ સ્ટીલ નાના વોઝ નોટ રેડી ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી. નાના હજુ પણ જે છે એ હકીકતને સ્વીકારવા તૈયાર નહોતા. હી બીકમ મોર એન્ડ મોર વાયોલન્ટ. એ વધારે વધારે ઇન્સલ્ટ થતા હતા. ખબર છે, ઇફ હી નોટ ફાઇન્ડ નાની હી ગોટ એંગ્રી. ઇફ હી ડીડ નોટ સી હર હી ગોટ એંગ્રી. હા, એટલે નાના નાના એવા પ્રસંગો હતા કે જેના રોજ ને રોજ શિકાર કોણ બનવું પડતું હતું કે એના પુત્ર. બીકોઝ નાની વોઝ નો મોર, કારણ કે નાની તો હવે જીવિત છે નહીં. જોઈએ આગળ. Another day, I caught him taking Nani's cup syrup. He was measuring it by the capful, exactly the way Nani used to. બરાબર છે. હવે જો ધીમે ધીમે સ્લોલી એન્ડ સ્લોલી, અહીં આગળ તમને એક રહસ્ય કહી દઉં. સ્લોલી એન્ડ સ્લોલી જે છે નાના હિમસેલ્ફ કન્વર્ટ ઇન્ટુ નાની લાઈફસ્ટાઈલ. બરાબર છે. જો તમે એક પિક્ચર જોયું હોય પેલું લાંબા વાળ વાળું જોયું છે આમથી સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી આવે છે. જો કોઈને નામ યાદ આવતું હોય તો કહજો, હું સ્ટોરી કહું છું. અ, હા, હાલો. 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 જો તમને ખબર હોય તો એક મૂવી હું તમને કહું. હાલો. હાલો. જો તમને ખબર હોય તો એક પિક્ચર એવું છે કે જેમાં જે છે એક હીરો બે લાઈફ જીવે છે. આમ તો બેઝિકલી જે છે એ એકદમ જે છે ને એકદમ સાદો હોય છે, સાદો એન્ડ સિમ્પલ હોય છે. પરંતુ જ્યારે એને કોઈ લાગે છે ને ખોટું થતું દેખાય છે તો એક બીજી વ્યક્તિનું રૂપ ધારણ કરી લે છે અને એ વ્યક્તિને એ લોકોને જે છે ગુના બદલ સજા આપે છે. એ પિક્ચરનું નામ યાદ નહીં આવતું. દાખલા તરીકે માનો કે કોઈ વ્યક્તિ જે છે એક એવો ઇન્સિડન્સ બને છે કે ટ્રેનમાં જે છે લોકોને ખાવાનું સપ્લાય કરે છે. તો એમાં જે છે અ, ગમે તેવું ખાવાનું બની રહે છે અને એઠું હોય કે વાસી હોય તો એ લોકોને સર્વ કરી દે છે. તો આ જે છે હીરો જોવે છે અપરિચિત. અપરિચિત પિક્ચરનું નામ છે. જો તમે ઇફ યુ હેવર, જો તમારી પાસે નેટ અવેલેબલ હોય તો પિક્ચર જોજો અપરિચિત. તમે અપરિચિત જોશો ને તો અપરિચિતમાં એ હીરો બે જીવન જીવે છે. એક પોતાનું અને એક એવી વ્યક્તિનું જે વિચારે છે કે આવો હું હોઈ શકું. તો અહીં બી એવું જ છે. નાના જે છે પોતાની રીતે પોતાની જાત તો છે જ, પણ એ હી હિમસેલ્ફ કન્વર્ટ હિમસેલ્ફ
કન્વર્ટ ઇન્ટુ નાની કેરેક્ટર. એટલે કોક વાર એવું હોય કે જે વસ્તુ નાની કરતા હોય ને એ જ કરે, એટલે આપણે એને જોઈને લાગે કે આ તો નાની છે, પછી પોતે ઓટોમેટિકલી રિલેક્સ થઈ જાય. પછી બીજી વાર એવું થાય કે પોતે જે છે અહીંયા તમે એવું વિચારશો એવું થશે કે એક વાર તો એ નાનીના કપડાં પહેરીને પણ પલંગમાં સૂતા હશે. બરાબર છે. હી ટોટલી કન્વર્ટ હિમસેલ્ફ ઇન્ટુ નાની કેરેક્ટર. અહીંયા આગળ ટુ પર્સનાલિટી છે, એનો એક રોગનું નામ પણ છે, આગળ જતા આપણે એનું નામ આપીશું. બરાબર, અત્યારે હું એ નામ નથી આપતો, પણ આગળ જતા પર્સનાલિટી ડિસઓર્ડર આ નામ છે. પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે એક સમયે તમે તમારા કેરેક્ટરમાં હોય, બીજા સમયે તમે બીજા કોઈના કેરેક્ટરમાં હોય, પછી થોડાક સમય પછી પાછા તમે તમારા કેરેક્ટરમાં પાછા આવી જાય. બરાબર છે. તો આ વસ્તુ આપણે નાનામાં જોવા મળે છે. નાનીની એક આદત હતી કે હંમેશા પોતાની કફ સિરપ એટલે ખાંસીની દવા, કફ સિરપ એટલે પ્રવાહી જે હતું ને એ બોટલ હંમેશા ચેક કરતી હતી અને માપીને એ પીતી હતી. તો એક દિવસ એની જે મૃત્યુ પામી, બરાબર, નાની મૃત્યુ પામ્યા પછી એક દિવસ નાના જે છે એ એની કફ સિરપ જે હતી એ કફ સિરપ ચેક કરતા હતા અને મેઝરિંગ એટલે કે માપવું, ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, કે જેવી રીતે નાની યુઝ કરતા હતા એવી જ રીતે એ દવાનો ઉપયોગ નાના કરવા લાગ્યા. એકચ્યુઅલી નાનાને ક્યારેય ખાંસી હતી નહીં. આઈ આસ્ક હિમ વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ. એના પુત્રએ નાનાને પૂછ્યું, નાના તમે આ શું કરી રહ્યા છો? તો નાનાએ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? What I am supposed to do then, this damn cough just doesn't let up. કે ભાઈ હું આજે છે કફ સિરપને માપી રહ્યો છું, જેથી કરીને નાની એવું ના કે ભાઈ આ ખલાસ થઈ ગઈ, કે ભાઈ કોઈ ઇસ્યુ ના કરે કે જ્યારે એ ખાંસે તો હું એને આ દવા લાવીને આપું, એ વખતે નાની એવું બહાનું ના કાઢે કે ભાઈ ખાંસીની દવા તો ખલાસ થઈ ગઈ છે. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ that નાની વુડ હેવ યુઝ, પણ એ જ ટોનમાં એવી જ રીતે જવાબ આપ્યો જેવી રીતે નાની જવાબ આપતા હતા. પણ જ્યારે દવા જે છે ખલાસ થઈ જવા આવે ત્યારે નાની જે રીતે જવાબ આપતા હતા ને એ જ રીતે નાનાએ અત્યારે પોતાના પૌત્રને જવાબ આપ્યો. He paused, threw me a look, and said, when this bottle gets over, get me a new one. અને ફરીથી કીધું એમ કે જ્યારે નાનાએ જે છે પોતાના પૌત્રને કીધું કે જ્યારે આ બોટલ ખલાસ થઈ જાય તો મને ફરી નવી લાવી આપજે. કેવી રીતે? જાણે કે નાના પૌત્રને એવું લાગ્યું કે મારી નાની મારી પાસે આવીને બોલતા હોય, જાણે નાની સાક્ષાત સ્વરૂપમાં આવીને બોલ્યા હોય એવું એના પૌત્રને લાગ્યું. આઈ વોઝ અ લિટલ ટેકન બેક એટલે આઘાત લાગવો, ટેકન બેક એટલે આઘાત લાગવો. આ સાંભળીને મને આઘાત લાગ્યો. I had never heard him coughing, but this was nothing compared to shock he gave me a few days later. બરાબર છે કે ભાઈ ધીમે ધીમે મેં વિચારવા લાગ્યું કે નાનાને તો ક્યારે ખાંસી નથી, કફિંગ એટલે ખાંસી ક્યારે નથી, પણ આ શોખ મારા માટે કશું નહોતું. થોડાક દિવસ પછી મને જે શોખ મળ્યો ને એ આના કરતાં પણ વધારે ભયંકર હતો. કયો શોખ હતો? યાદ રાખજો. પહેલી તો કફ સિરપની બોટલ, બીજી ખાવાની વસ્તુ હશે, ત્રીજા કપડાં હશે, પછી ચોથી આગળ વાત કરતા હશે. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેરકટ. બરાબર છે. આગળ થોડાક દિવસ પછી ધીમે ધીમે તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો કે નાનાના જે છે દાઢી અને વાળ બહુ વધી ગયા છે. તો વન ડે ગ્રાન્ડસન જે છે ગુલઝાર ટાઇટરે જે છે નાનાને કીધું કે નાના, લેટ્સ ગો ટુ અ સલૂન. બરાબર છે. લેટ્સ ગો ટુ કટ યોર હેરકટ કે આપણે વાળ કપાવવા માટે અને દાઢી બનાવવા માટે જે છે વાળંદની દુકાને જઈએ. તો તમે વિચારો, હવે બેઝિકલી મેલ કેરેક્ટર છે એટલે વાળ અને દાઢી કરાવવા પડે, પણ અહીંયા આગળ શું જવાબ મળે છે તમે જોજો. આઈ ઇન્સિસ્ટ, મેં એમને બહુ જીદ કરી. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. કે જો નાના તમારે જવાની ઈચ્છા ના હોય તો કંઈ વાંધો નહીં નાના, કે હું વાળંદને ઘરે બોલાવી આપું. બરાબર છે કે ભાઈ તમારે જો તમારે દુકાને ના જવું હોય તો હું વાળંદને કહી દઉં એ ઘેર આવીને દાઢી અને વાળ
કરી જશે. He did not even bother to look at me this time. આ વખતે bother એટલે તસદી લેવી, ધ્યાન આપવું. એણે આ વખતે મારી વાતને ધ્યાન પણ ના આપ્યું. He began to shake his head. એણે જે છે હકારમાં પોતાનું માથું હલાવ્યું. No, no, he will kill me. He does not like my hair cut short. He will never approve. બરાબર છે. હવે he will, he શબ્દ કોના માટે વપરાય? છોકરા માટે વપરાય. બરાબર છે. એટલે કે છે કે he will એટલે કે તે નાના જે છે મારા વાળ જે છે હેર કટ શોર્ટ, પણ નાના વાળ ગમતા નથી. એ મને સેવ કરેલા જોઈ શકશે નહીં. એ આ વાતને ક્યારે માન્યતા આપશે? એટલે આ જવાબ કોને આપ્યો? એકચ્યુઅલમાં અવર રાઇટર આસ્ક ટુ નાના. તમે જોઈ શકો છો કે આપણા રાઇટરે જે છે રાઇટર નાના રાઇટરે જે છે નાનાને કીધું કે આપણે દાઢી અને વાળ કપાવતા આવીએ. પણ ઇન ધેટ પોઝિશન નાની રિપ્લાય, નાનીએ કીધું કે તારા નાનાને શોર્ટ વાળ ગમતા નથી, એ ક્યારે આની એપ્રુવલ આપશે નહીં. હિઝ ઇનોટેશન વોઝ નેસલ એક્ઝેક્ટલી લાઇક નાની. ઇનોટેશન એટલે કે હાવભાવ, નેસલ એટલે કે ભયંકર હતો, ના જેવો. ઇટ સીમ્સ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ સ્પીકિંગ. જાણે કે અત્યારે એવું લાગતા હતા કે નાની બોલી રહ્યા છે નાના તો બોલી નાની રહ્યા છે. આઈ મૂવ અ બેક અ લિટલ વરી. મૂવ અ બેક એટલે કે આ મૂવ અ બેક એટલે મને ધાસકો લાગ્યો, ઝાટકો લાગ્યો. અ લિટલ વરી, ધીમે ધીમે મને ચિંતા થવા લાગી. આઈ હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામ્બલ, અ psychiatrist. I call him over. કે મારે એક મિત્ર હતા જે એક સાયકેટ્રિક્સ હતા, તો આઈ કોલ હિમ ઓવર, મેં એમને બોલાયા. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર hours. નાના સાથે એને ઘણા કલાકો સુધી વાત કરી. hours and hours he talked with નાના. નાના સાથે વાતચીત કરી. તે વખતે તમે વિચારો કે આ પર્સનાલિટી ડિસઓર્ડરમાં છે. એટલે બેઝિકલી અત્યારે જે છે એ સિમ્પલી જ વાત કરશે. રાઇટ નાવ જે છે એને કોઈ ચેન્જીસ નથી. સો ડૉક્ટર કેમ્બલે જે છે મિસ્ટર કેડી કેમ્બલે સાથે જે છે એને શાંતિથી બધી વાતચીત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કીપ ક્વાઇટ. જ્યારે બી કોઈ મેજોરિટી ડૉક્ટર જે છે નાની વિશે પ્રશ્ન પૂછે ને તો નાના કેપ ક્વાઇટ. નાના જે તે વખતે ચૂપ થઈ જાય. He did not answer most of Dr. Campbell's query. Query એટલે પ્રશ્નોત્તરી, સમસ્યાઓ. મોટે ભાગે ડૉક્ટર કેમ્બેલના જે છે કોઈ પ્રશ્નના જવાબ એમણે આપ્યા નહીં. બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી એન્ડ ડીડ ઇન હિઝ ઓન વોઇસ. પણ જ્યારે પણ એ કશું બોલ્યા ત્યારે એ નાના તરીકે જ બોલ્યા. પેલા અપરિચિત મૂવીમાં બી સેમ થાય છે કે જ્યારે એને પોલીસ પકડીને લઈ જાય છે ને તો તે વખતે તો એ હી લુક લાઈક એન ઇનોસન્ટ પીપલ. એ જે છે ઇનોસન્ટ પીપલની જેવો જ લાગે છે અને કોઈ પ્રકારની જે છે હા કે જ્યારે બી એ કશું બોલતો હોય ને તો ત્યારે એવું જ લાગે કે નેટવર્ક ઇસ્યુ આવે છે. સંભળાતું નહીં છોકરાઓને. કે જ્યારે પણ જે છે ને એ પોલીસ એને પકડીને લઈ જાય છે ત્યારે શું થાય છે કે હી બિહેવ લાઈક અ સિમ્પલ મેન. બટ જ્યારે when he saw that some kind of injustice is going to happen, he become a hero. તે વખતે જે છે એ હીરો થઈ જાય છે એન્ડ ડુઈંગ ધ વોટ એવર હી લાઈક. અને તે વખતે એને જે ગમે છે ને એ કરતો હોય છે. બરાબર છે. તો સેમ થિંગ હેપન રાઈટ નાવ. ડૉક્ટર કેમ્બલ જે છે એને પૂછે છે તો તે વખતે હી બિહેવ નોર્મલી. એ જ્યારે મોટા ભાગે તો ચૂપ જ હતો, પણ જ્યારે બોલવા ગયો ને ત્યારે એ શાંતિથી બોલ્યો છે. સમટાઈમ સમથિંગ
else become evident too. To one of the numerous questions that Dr. Campbell asked him, he said, "This only she can answer. I will ask her when she comes." અને જ્યારે જો કોઈ વધારે પડતો પ્રશ્ન હોય અને એના વિશે પૂછેલું હોય ને તો તે વખતે નાના શું કે ખબર છે? This question, this answer is given by her. કે આ પ્રશ્ન જવાબ તો એ જ આપી શકે છે. હું એને કહી દઈશ જ્યારે એ ઘેર આવશે ને ત્યારે હું એને કહીશ કે ભાઈ આ વ્યક્તિ ડૉક્ટર સાહેબ આવ્યા હતા અને એને આ પ્રશ્ન પૂછ્યો તો તું એને જઈને જવાબ આપી દે. આટલા દિવસો પછી પણ નાના વોઝ નોટ રેડી સ્ટીલ બરાબર છે. હી સ્લોલી એન્ડ સ્લોલી કન્વર્ટ હિમસેલ્ફ ઇન અ કેરેક્ટર ઓફ નાની. હા તે ધીમે ધીમે જે છે એ નાનીના કેરેક્ટરમાં પોતાની જાતને ઢાલવી રહ્યા છે કે જે રીતે હી હિમસેલ્ફ એડજસ્ટ. એડજસ્ટ એટલે સંતુલન નહીં આપણે કહેતા કે સમ ટાઈમ માનો કે વિથ ટાઈમ પ્લેસ એન્ડ સિચ્યુએશન વી હેવ ટુ એડજસ્ટ અવર સેલ્ફ. આપણે આપણી જાતને એડજસ્ટ કરવું પડે છે. તો સેમ થિંગ તો એ પણ જે છે અહીં આગળ નાના પણ જે છે ને પોતાની જાતને એડજસ્ટ કરી રહ્યા છે. કોની સાથે? તો નાનીના કેરેક્ટરની સાથે પોતાની જાતે જે છે એડજસ્ટ થાય છે અને એ એડજસ્ટમેન્ટના આધારે જ પોતાને કન્વર્ટ કરી નાખે છે. ઓકે તો બસ અહીં સુધી.